નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. તાપી જિલ્લાનું વ્યારા શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રસ્થાન કરાયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પોલીસ, માર્ચ, ઘોડસવાર દળ, બેન્ડ પાર્ટી અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વ્યારા ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત જનપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓએ પણ હાથમાં તિરંગો લઈને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. યાત્રાનું મુખ્ય આકર્ષણ 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો. વિશાળ તિરંગા સાથે હજારો લોકોના દ્રશ્યે સમગ્ર વાતાવરણને રાષ્ટ્ર ગૌરવ અને એકતાના રંગે રંગી દીધું હતું. યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંતે વંદે માતરમ અને રાષ્ટ્રગાન સાથે ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે. એકતાના આજે પણ દર્શન થાય છે. અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો ની પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે. હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે, અખંડતા માટે તો એક ખૂબ મોટી નિશાની છે. આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે. આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે. એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગણેશ ગુજ્જરજી, એમ ન્યૂઝ તાપી.